સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 માં વિષય ગણિત ગમત। તો બાળ મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ગણિત ગમત છે એ ખોલશો, જેમાં પાઠ 8 એકમ અને દશક। તો એકમ અને દશક વિશે આપણે આગળ થોડું ઘણું સમજી ગયા। હવે વાંસળીવાળો અને ઉંદર। તમે ગુજરાતી વિષય એટલે કે કલોલમાં પણ વાંસળી અને ઉંદર વિશેની વાર્તા સમજી ગયા છે। તો અહીંયા ચિત્ર ઉપરથી થોડી ઘણી વાર્તા આપણે સમજીએ કે પહેલાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ગામ હતું, એમાં ખૂબ જ ઉંદરો હતા, નાના મોટા કેટલા બધા ઉંદરો, કે કોઈને સુખેથી જમવા ન દે, કોઈને શાંતિથી સૂવા ન દે, કોઈને હરવા ફરવા દેતા ન હતા। તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો। આ જોઈ અને રાજા ખૂબ જ હેરાન થઈ ગયા અને કહ્યું કે મને એવો માણસ જોઈએ જે ઉંદરને ટોપલીમાં પકડી શકે। દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ। એને કહ્યું કે દરેક ઉંદર માટે હું એને એક સોનાનો સિક્કો આપીશ। મને એવો માણસ જોઈએ કે જે આ બધા ઉંદરોને પકડી શકે। એવામાં એ ગામમાં એક વાંસળીવાળો આવ્યો। તેણે આ સાંભળ્યું, તેણે કહ્યું હું તે કરીશ। એને કહ્યું કે હું તે બધા ઉંદરોને પકડી શકીશ। શું વાંસળી વડે? રાજાજીએ પૂછ્યું કે શું તું વાંસળી વડે તે ઉંદરોને પકડી શકીશ? તેને કહ્યું હા, હું વાંસળી વગાડી અને વાંસળી દ્વારા આ બધા જ ઉંદરોને હું પકડી શકીશ। પછી એને વાંસળી વગાડવાનું શરૂ કર્યું અને બધા જ ઉંદરો વારા પ્રત્યે આવી અને ટોપલીની અંદર જવા લાગ્યા। તમે ચિત્રમાં જોઈ શકો છો। મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા। પછી બધા જ ઉંદરો એને પકડ્યા ટોપલીમાં અને ટોપલી લઈ અને રાજાજી પાસે ગયો અને કહ્યું કે સાહેબ, મને મારું ઇનામ આપો કે મેં આ ટોપલીની અંદર 80 ઉંદરો પકડ્યા છે। પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? રાજાજીએ કહ્યું પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? સહેલું છે, મેં કાર્ડ વાપર્યા। મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યું। તમે જોઈ શકો છો 1 નંબરનું કાર્ડ એવું લખેલું છે। કેવી રીતે હું એક ઉંદર ગણતો ગયો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂકતો ગયો। મારા ખિસ્સામાં જ્યારે 10 કાર્ડ તૈયાર થયા ત્યારે મેં આ કાર્ડ સાથે બદલ્યું। કે તમે જોઈ શકો છો કે 10 નંબરનું જ્યારે એના ખિસ્સામાં 10 કાર્ડ થયા ત્યારે એને 10 નંબરના કાર્ડ સાથે એનું કાર્ડ બદલ્યું કે 10 કાર્ડ લઈ લીધા અને 10 નંબરનું કાર્ડ એની જગ્યાએ એને રાખી દીધું, જેથી ગણતરી કરે તેનો ખ્યાલ આવે કે આ કાર્ડ એટલે કે એને 10 ઉંદરો ગણ્યા કહેવાય। જ્યારે 7 ઉંદર વધારે આવે ત્યારે મારા ખિસ્સામાં આવા કાર્ડ હતા કે 10 નંબરનું કાર્ડ રાખ્યું, પછી એના કે 7 ઉંદરો આવે તો એના ખિસ્સામાં આટલા કાર્ડ હતા, તો કે 10 અને 10 ને 7 17, તેથી 17 ઉંદર થયા। જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? તમે જોઈ શકો છો કે જો એને 23 સુધી ગણ્યું તેના ખિસ્સામાં કયા કાર્ડ હોય? તો કે 10 10 ના 2 અને 1 1 ના 3, એટલે કે 10 20 20 ને 3 23, તો 47 હોય તો કે 10 10 ના 4, તો કે 10 20 30 અને 40, એટલે 4 કાર્ડ અને પછી 7 કાર્ડ 1 1 ના। તો તમે જોઈ શકો છો કે અહીંયા 7 કાર્ડ 1 1 ના છે। એવી રીતે 55 માટે તો કે 5 10 10 ના કાર્ડ અને 5 1 1 ના કાર્ડ, તો કે 1 2 3 4 અને 5 છે 10 10 ના કાર્ડ છે, એટલે 50 અને 50 ને 5 55। 63 હોય તો કે 6 10 10 ના કાર્ડ, 1 2 3 4 5 અને 6 અને 1 1 ના 3। 72 હોય તો કે 10 10 ના 7 અને 2 અને 80 હોય તો કે 10 10 ના 8 કાર્ડ થાય। આવી રીતે બાળ મિત્રો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે કાર્ડ છે એ દોરી અને દર્શાવી દેવાના છે। રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા। આ 80 સિક્કા નથી, એને સિક્કા આપ્યા એટલે એને ઘરે જઈને તમે જોયો છો કે 10 10ની ગણતરી કરી અને એને સિક્કા ગણ્યા। તેને જોયું તો કે આ સિક્કા છે 80 છે નહીં, એટલે કે આ સિક્કા રાજાએ એને પૂરતા સિક્કા આપ્યા નથી। હવે શું થયું છે તેનું અનુમાન કર્યો કે જો તમે જોયું કે રાજાજી એને કહ્યું હતું કે તું જેટલા ઉંદર પકડીશ એટલા સિક્કા હું તને આપીશ, પણ એને 80 ઉંદરો પકડ્યા તો રાજાજી એને 80 સિક્કા આપ્યા ન હતા, એટલે કે એની સાથે એ લોકોએ ચીટિંગ કરી કે એને એટલા આપ્યા નહીં। તો એને યુક્તિ વિચારી કે જો મને મારી મહેનત પ્રમાણે એમને 80 ઉંદર માટે 80 સિક્કા નથી આપ્યા તો હું બધા જ ઉંદરો એમના ગામમાં છે એ પાછા છોડી મૂકી। તમે ચિત્રમાં જોઈ શકો છો, લો આ રહ્યા તમારા ઉંદર, મજા માણો। એને કહ્યું હતું કે હું 80 આપીશ, છતાં પણ એમને 80 ઉંદર માટે 80 સિક્કા આપ્યા નહીં, એટલે એને બધા જ ઉંદરો ટોપલીમાંથી પાછા જઈ એના રાજાજી પાસે છોડી મૂક્યા। સ્વચ્છ શાળા દિવસ। આજે અમારી શાળાની સફાઈ કરવાની છે। અમે ટુકડી બનાવીશું, દરેક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ રહેશે। કે આજે સ્વચ્છ શાળા દિવસ છે એટલે કે અમે અમારી શાળામાં સફાઈ કરીશું અને અમે ટુકડી બનાવીશું, જેથી એક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ હશે। અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે। સારું, અમે જઈએ, ઘસો અને સાફ કરો। કેમ કીધું કે અમારી ટુકડી છે સૌથી સારું કામ કરશે।
બધા વર્ગો વિદ્યાર્થીઓની સંખ્યા છે કે પહેલા ધોરણમાં 53 વિદ્યાર્થીઓ, બીજા ધોરણમાં 42, ત્રીજા ધોરણમાં 35, ચોથા ધોરણમાં 54 અને પાંચમા ધોરણમાં 26 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેમણે 10-10ની ટુકડી બનાવવાની છે. તો પહેલા ધોરણમાં 53 વિદ્યાર્થીઓથી 10-10ની ટુકડી બનાવે તો કેટલા વિદ્યાર્થીઓ થાય? તો કે 10-10ની ટુકડી બનાવે એટલે 5 વિદ્યાર્થીઓ થાય અને 3 વિદ્યાર્થીઓ છે એ બાકી રહેલા રહી. આગળ આપણે કોષ્ટક જોઈશું. દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે, કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? અહીં લખો કે પહેલા ધોરણમાં 53 વિદ્યાર્થીઓ હતો તો 10-10ની કેટલી ટુકડી બને? તો કે 5 ટુકડી બને અને 3 વિદ્યાર્થીઓ છે એ બાકી રહે. એવી જ રીતે બીજા ધોરણમાં 42 વિદ્યાર્થીઓ તો કે 10-10ની 4 ટુકડીઓ બને અને 2 વિદ્યાર્થીઓ બાકી રહે. ત્રીજા ધોરણમાં તો કે 35 તો કે 10-10ની 3 ટુકડીઓ બને અને 5 વિદ્યાર્થીઓ બાકી રહે. ચોથા ધોરણમાં 54 તો કે 10-10ની 5 ટુકડીઓ બને અને 4 વિદ્યાર્થીઓ બાકી રહે. અને પાંચમા ધોરણમાં 26 વિદ્યાર્થીઓ હતા તો 10-10ની 2 ટુકડી બને અને 6 વિદ્યાર્થીઓ બાકી રહે. બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? તમે બધા થઈને અહીંયા ગણો કે 6 અને 4 9, 9 ને 5 14, 14 15, 15 ને 2 17, 17 ને 3 20. તો કે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? તો કે 20 વિદ્યાર્થીઓ બાકી રહે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય? 20 વિદ્યાર્થીઓ બાકી છે તો આપણે 10-10ની બીજી કેટલી ટુકડી બનાવી શકીએ? તો કે 2 ટુકડીઓ આપણે બનાવી શકીએ. તો અહીંયા આપણે 2 લખવાનો છે. મહાવરાનો સમય તમારી શાળામાં 10-10ની ટુકડી બનાવો કે તમે તમારા બધા મિત્રો ભેગા મળી અને 10-10ની ટુકડી બનાવો અને સાફ સફાઈ કરો અને આવી જ રીતે તમારે પણ તમારું કોષ્ટક છે એ તૈયાર કરવાનું છે.